સુરતમાં પાલે પોઈન્ટ વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો હતો, જ્યાં ભાડુઆત યુવતીને મકાન માલિકે ઢોર માર માર્યો હતો. યુવતીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મકાન માલિક જયેશ સહિત અન્ય 4 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં પાલે પોઈન્ટ વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો હતો, જ્યાં ભાડુઆત યુવતીને મકાન માલિક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં પીડિતાએ મકાન માલિક પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે મકાન ખાલી કરવાનું કહીને માર માર્યો હતો. આ ઉપરાંત મકાન માલિકે સર જાહેરમાં કપડાં ઉતારી વિડીયો બનાવવાની સાથે ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનામાં યુવતીને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે 3 લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરતમાં રહીને કામ કરે છે. છેલ્લા 2 મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત 3 થી 4 શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા. ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે મકાનમાં રહેતી 3 યુવતીને મારવાનું શરૂ કર્યું હતું, જેમાંથી 2 યુવતી ડરીને ભાગી ગઈ હતી અને 1 યુવતી તેઓના હાથમાં આવી ગઈ હતી. મકાન માલિક સાથેના એક શખ્સે યુવતીના બંને હાથ પકડી રાખ્યા હતા અને મકાન માલિકે યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક ફટકારવાનું શરૂ કર્યું હતું. યુવતીના વાળ ખેંચીને આડેધડ ઢીક્કા અને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ પીડિતાને ચપ્પુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મારામારીની ઘટનામાં યુવતીને હાથ, પગ અને માથા સહિતના ભાગે ઈજાઓ પહોંચી હતી. જે બાદ યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ યુવતીઓ પોતાનો સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેમાં પોલીસે તેઓની પહેલા લેખિત અરજી લીધી હતી અને બાદમાં 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. આ સમગ્ર મામલે પીડિત યુવતીએ જણાવ્યું હતું કે મને ખબર નહોતી કે મને શા માટે મારવામાં આવી રહી છે. હું તે લોકોને વારંવાર કહી રહી હતી કે મને મારો નહીં. તે લોકો મને મારા માથા, હાથ અને પગ પર સતત મારી રહ્યા હતા. મેં પણ મારા બચાવમાં તેમના પર હાથ ઉપાડ્યો હતો. ભાડા બાબતે અમને મારવામાં આવ્યો છે. મેનેજરે ભાડું આપ્યું છે કે નહીં તે અંગે મને જાણ પણ નહોતી. બાદમાં મારા ચારિત્ર અંગે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. તે હાથમાં છરી લઈને આવ્યો હતો અને કહ્યું કે જો તમે ભાડું નહીં ચૂકવો તો તમારા પર ચોરીનો આરોપ લગાવશે. સાથે તેણે જણાવ્યું કે રસ્તા પર લઈ જઈ કપડાં ઉતારીને વિડીયો બનાવીશ તેમ પણ જણાવ્યું હતું અને અમને ખબર જ નહોતી કે તે અમને શા માટે મારી રહ્યા છે. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકના પીઆઈ જે.જી. પટેલે જણાવ્યું હતું કે યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 3 લોકો સામે મારામારી એટલે કે આઈપીસીની કલમ 323 દાખલ કરવામાં આવી છે. યુવતીએ વિડીયો પણ આપ્યા છે, જે અંગે તપાસ ચાલુ છે. તો આ મકાન માલિક જયેશ સહિત અન્ય 4 વ્યક્તિ સામે આ યુવતીએ ફરિયાદ નોંધાવી છે. ગઈકાલ તારીખ 7/7/2024ના રોજ એક 22 વર્ષની યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ આપેલ કે તે પોતે મુંબઈ ખાતે રહે છે અને સુરત છેલ્લા 3-4 વર્ષથી વેડિંગ ઇવેન્ટનું પ્લાનિંગ કરે છે અને આવજાવ કરે છે. ગઈકાલે એ સુરત મુંબઈથી રેલવે સ્ટેશને આવેલી અને રેલવે સ્ટેશનથી એ એમના રાધનગર સોસાયટી બંગલા નંબર 7માં એમના એક કોઓર્ડિનેટર છે અસગર શેખ, એવો એ બંગલો ભાડે રાખેલ છે અને આ લોકો ત્યાં રહેતા હતા. તો એ લોકો ત્યાં પહોંચેલા એમના 2 લેડીઝ મિત્રો અને એક જેન્ટ્સ મિત્ર સાથે અને ફ્રેશ થવાની કામગીરી કરતા હતા. દરમિયાન બંગલાના માલિક છે, જેમનું નામ છે જયેન્દ્રભાઈ ચંપકલાલ મનવાવાલા, ઉંમર વર્ષ 51, તેઓ ત્યાં આવી ગયેલા અને એ લોકોને ત્યાંથી મકાનમાંથી નીકળી જવા માટે જણાવેલ અને એમાં એમની માથાકૂટ થયેલી અને એમાં જયેન્દ્રભાઈએ છોકરીઓ સાથે મારઝૂડ કરેલી. એના અનુસંધાને એમણે એમની ફરિયાદ આપેલી અને બેનનો આક્ષેપ એવો છે કે એમના ગળાના ભાગે કોલર પકડી અને કપડાં કાઢી નાખવાની ધમકી આપેલ છે, જેથી બીએનએસની કલમ 74 મુજબ ફરિયાદ દાખલ થયેલ છે અને ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. તપાસ ચાલુ છે. એમાં જે જયેન્દ્રભાઈ જે છે મકાન માલિક, એઓ પોતે અત્યારે એડમિટ છે હોસ્પિટલમાં અને એમની પણ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે. એમને પણ આંખ ઉપર વાગેલું છે. ઝઘડાનું મૂળ કારણ છે જે અસગર શેખ છે એના મેરેજ હતા મુંબઈ ખાતે અને આ જે બંગલો છે અસગર શેખે ભાડે રાખેલો અને 2 દિવસ પહેલાં જ એનો ભાડા કરાર પૂરો થયો હતો
એટલે અસગર શેખને મકાન ખાલી કરી નાખવા માટેનું જણાવેલું, પણ આ છોકરીઓને ખબર નહોતી કે આ મકાન ખાલી કરી નાખવાનું છે. એટલે એ પહોંચી ગયા અને મકાન માલિકને ખબર પડી કે છોકરીઓ આવી છે, એટલે એ પોતે ત્યાં ગયા અને એ બાબતમાં કે મકાન તો અમે ખાલી કરાવી નાખ્યું છે, તો તમે કેમ આવ્યા, એમ એ બાબતનો ઝઘડો થયેલો. આ મકાન ખાલીમાં અમે મકાન ખાલી કરાવી નાખ્યું છે, છતાં તમે લોકો કેમ અહીંયા આવ્યા, એ બાબતની માથાકૂટ થઈ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.